ભુજના જૈન દાનવીર શ્રેષ્ઠ સ્વર્ગસ્થ ડોસાભાઈ લાલચંદની 143મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ સંસ્થાઓ અને સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકીએ સ્વર્ગસ્થ ડોસાભાઈ લાલચંદને કન્યા કેળવણીના ભીષ્મ પિતામહ ગણાવ્યા હતા. જૈન સમાજના અગ્રણી સ્મિતભાઈ ઝવેરીએ સ્વર્ગસ્થ ડોસાભાઈનું ભુજના શિક્ષણ, સામાજિક ક્ષેત્રે યોગદાન અનન્ય હોવાનું જણાવ્યું હતું. તેમનું જીવન ચરિત્ર સમગ્ર જૈન સમાજ માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું. ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ પરિવારે કન્યા શાળાના નિર્માણ માટે તેમના યોગદાનનો ઋણ સ્વીકાર કર્યો હતો. આ તકે જૈન સંસ્થા દ્વારા નગરપાલિકાને આ વર્ષે વેરાનો 3,30,000નો ચેક અર્પણ કરાયો હતો. સ્વર્ગસ્થ ડોસાભાઈની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. જૈન સમાજના અગ્રણી ડોસાભાઈ લાલચંદની આજે 143મી જન્મજયંતિ પર આજ એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું. કન્યા કેળવણીના પિતામહ અને જૈન સમાજના અગ્રણી એવા દાનવીરની આજે પ્રતિમાને હારારોપણ કરી અને એમ જૈન સમાજના સૌ અગ્રણીઓ અને નગરપાલિકાના સૌ કાઉન્સિલરો, શહેર સંગઠનના હોદ્દેદારો સૌ સાથે મળી એની પ્રતિમાને હારારોપણ કરી એમની જે કાર્યની પદ્ધતિ હતી એમને પણ લોકો આજે યાદ કરીને બિરદાવે છે. આજ એમની જન્મજયંતિ પર અમારા લોકોના સતત પ્રણામ. અમારા જૈન સમાજના એક જે સર્વસેવા કહી શકાય એવા શ્રી ડોસાભાઈ લાલચંદની આજે જન્મજયંતિ છે 143મી. એ નિમિત્તે અમારા જૈન સમાજના બધા અગ્રણીઓ, ભુજ નગરપાલિકાના નગરપતિશ્રી, એમની કારોબારી ટીમ, ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના ટીચર્સ અને વિદ્યાર્થીનીઓ અને અનેક સંસ્થાઓ આ ડોસાભાઈ લાલચંદની જન્મતિથિ નિમિત્તે અહીં કને એમને હારારોપણ માટે અહીંયા આવ્યા છીએ. આ પ્રસંગ એવો છે કે જે જૈન સમાજ તો ગર્વ અનુભવે છે, સાથે સાથે સમગ્ર ભુજ માટે જે એક પ્રેરણાદાયક એક એની જે દીર્ઘદ્રષ્ટિ હતી એનો લાભ આજે પણ ભુજને મળે છે. એક અમારા જૈન સમાજ માટે ખૂબ જ ગૌરવ લેવા જેવી વાત છે ને આવા વ્યક્તિ સમાજનો તો હિત ઈચ્છે, સાથે સાથે આખા ભુજનો હિત ઈચ્છ્યો છે એવા ડોસાભાઈ લાલચંદની આજે જન્મતિથિ નિમિત્તે અમારો જૈન સમાજ સર્વે ગૌરવની લાગણી અનુભવે છે. આજે એ નિમિત્તે અમે નગરપાલિકામાં અમારા જે બધી પ્રોપર્ટીનો જે ટેક્સ છે 3,30,000નો આજે અમે નગરપાલિકાને આ અર્પણ કરીએ છીએ. ડોસાભાઈ લાલચંદની 143મી પુણ્યતિથિ નિમિત્તે આપણે અમારી શાળાની વિદ્યાર્થીનીઓને અહીં ઉપસ્થિત રાખ્યા અને ડોસાભાઈ લાલચંદભાઈના જે માતુશ્રી છે ઇન્દ્રાબાઈ, બંને દંપતીએ કન્યા કેળવણી ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ આપણી કચ્છની બાળાઓ અને ભુજની બાળાઓને સારું શિક્ષણ મળી રહે અને કન્યા કેળવણીનો જે આ મહાયજ્ઞ છે એ સતત ચાલુ રહે. અમે અત્યારે એમના જ આપેલા બિલ્ડિંગની અંદર હાલ અમારી કન્યાઓ શિક્ષણ મેળવી રહી છે અને આ પરિવાર દ્વારા અમને વખતો વખત સારું શિક્ષણ કઈ રીતે મેળવી શકાય એનું પણ માર્ગદર્શન મળી રહ્યું છે. તો અમે સૌ એમના ઋણાનુબંધ છીએ કે એમણે આપેલી જમીન અને એના કારણે આ અત્યારે લગભગ 370 જેટલી બાળાઓ શિક્ષણ મેળવી રહી છે અને આ એમના જે આશીર્વાદ છે એ અમ પર સદાય વરસતા રહે એવી પ્રાર્થના સાથે આજે અમે એમને સત કોટી વંદન કરીએ છીએ.